નમસ્કાર મિત્રો 25 વર્ષની ઉંમર અને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો વિક્રમ. પાછી વાત એ છે કે તે હિન્દુ છે અને હવે ભારતમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. શા કારણોસર થઈ રહી છે ચર્ચા? આ કશિશ ચૌધરી એવું તો શું પદ મેળવીને આવી, એવું તો શું કર્યું કે ભારતમાં તેની ચર્ચા થઈ રહી છે? એ તમામ વાત આજે કરવી છે ચર્ચિત ચહેરામાં. પાકિસ્તાનના અશાંત અને સંવેદનશીલ રાજ્ય બલુચિસ્તાનથી એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અહીં 25 વર્ષની એક હિન્દુ યુવતી કશિશ ચૌધરીએ તે સ્થાન હાંસલ કર્યું છે કે જેની કોઈએ આજ દિન સુધી કલ્પના પણ ન કરી હોય. કશિશ બલુચિસ્તાનની પહેલી હિન્દુ મહિલા આસિસ્ટન્ટ કમિશનર બનતા તેની વાત ભારત સુધી ચર્ચાઈ રહી છે. તેને આ સફળતા બલુચિસ્તાન લોકસેવા આયોગની BPSC પરીક્ષા પાસ કરીને હાંસલ કરી છે. કોણ છે કશિશ ચૌધરી? પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા આસિસ્ટન્ટ કમિશનર. જન્મ બલુચિસ્તાન પ્રાંતના ચગાઈ જિલ્લાના નોશકી શહેરમાં. પિતા ગિરધારીલાલ. પરિવારનો વ્યવસાય એક મધ્યમ વર્ગના વેપારી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક હિન્દુ છોકરીએ આસિસ્ટન્ટ કમિશનરના પદ પર નિમણૂક મેળવી ઇતિહાસ રચ્યો છે. કશિશ ચૌધરી 25 વર્ષની છે, જે બલુચિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સહાયક કમિશનર બની છે. તેમની સિદ્ધિ માત્ર પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાય માટે ગર્વની વાત નથી, પણ ત્યાંની હિન્દુ મહિલાઓના શિક્ષણ અને સમાજમાં તેમની ભાગીદારી વિશેનો પણ સંદેશ આપે છે. કશિશ ચૌધરીની આ સિદ્ધિ પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની મહિલાઓ ઘણા ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહી છે, જે પરંપરાગત રીતે પુરુષ પ્રધાન માનવામાં આવતા હતા. બીજું ઉદાહરણ મનીષા રોપેટાનું છે, જે પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા પોલીસ અધિક્ષક બની હતી. તેણે કરાચીમાં પોલીસનું ઉચ્ચ પદ મેળવ્યું હતું અને હાલમાં પોતાની જવાબદારી નિભાવી રહી છે. તેવી જ રીતે પુષ્પા કુમારી કોહલી, જે કરાચીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે. તેમણે સિંધ પોલીસ પબ્લિક સર્વિસ પરીક્ષા પાસ કરી હતી. આજે તેઓ તેમના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત છે. તો વાત કરી કશિશ ચૌધરીની. કશિશ ચૌધરી કોણ છે ને કયા કારણોસર ચર્ચામાં છે? આમ તો બલુચિસ્તાન પાકિસ્તાનથી પૂરી માહિતી ન મળે, પરંતુ એક પ્રયત્ન હતો કે આપની સુધી જે કંઈ માહિતી ચર્ચાઈ રહી છે, જે કંઈ માહિતી આપણા સુધી પહોંચી છે, એ આપની સાથે શેર કરીએ અને આપણે તેની વિશે એક વાત વાગોળીએ. તો આ હતા કશિશ ચૌધરી. પાકિસ્તાન સાથે આપણા સંબંધો બેશક ખરાબ છે, પરંતુ બલુચિસ્તાનના સંબંધો, બલુચિસ્તાનના લોકોના સંબંધો કદાચ પાકિસ્તાન સાથે તેટલા જ ખરાબ છે. અને બલુચિસ્તાનમાં એક હિન્દુ યુવતી આ પ્રકારનો વિક્રમ સર્જે તો ભારતમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.